હવે આવે છે ડેટાબેઝ મેનેજમેન્ટ, પણ મેં અગાઉ કીધું હતું સૌથી પહેલા વિડીયોમાં ઇન્ટ્રોડક્શનમાં, એ તમે યાદ રાખજો કે વેબ ડેવલપમેન્ટ હોય કે સોફ્ટવેર ડેવલપમેન્ટ હોય કે મોબાઈલ એપ ડેવલપમેન્ટ, ડેટાબેઝ વગર કંઈ જ નથી ચાલવાનું. એટલે તમારે ડેટાબેઝ બેઝિક તો શરૂઆતમાં જ શીખી લેવું પડશે, પહેલા બીજા કે ત્રીજા સેમેસ્ટરમાં જ. ભલે આપણે બીજા કે ત્રીજા સેમેસ્ટરમાં ડેટાબેઝનું પહેલી વાર ઇન્ટ્રોડક્શન કરતા હોઈએ, પણ તમારે બેઝિક ઇન્ટર્નશિપ પણ જોઈએ છે, તો તમારે ડેટાબેઝ મેનેજમેન્ટ તો શીખવું જ પડશે. સો યસ, યુ શુડ ગો ફોર ડેટાબેઝ મેનેજમેન્ટ. પણ સ્પેશિયલી ડેટાબેઝ મેનેજમેન્ટમાં બે અલગ અલગ ભાગ હું પાડું છું. હું માનું છું કે કારણ કે બહુ બધા વિદ્યાર્થીઓ આની વાત કરતા હોય છે. એક છે નોર્મલ ડેટાબેઝ મેનેજમેન્ટ. તો આ તો બહુ જરૂરી છે. કોઈ પણ જગ્યાએ કોઈ વેબસાઇટ, એપ, સોફ્ટવેર બધામાં મેં અગાઉ કીધું હતું એમ ડેટાબેઝની જરૂરિયાત રહેવાની જ છે. કારણ કે કંઈક ડેટા તો તમારે કસ્ટમરને શો કરવો પડશે, યુઝરને શો કરવો પડશે. જે તમારી મોબાઈલ એપ કે જે તમારો સોફ્ટવેર વ્યક્તિ યુઝ કરે છે, વેબસાઇટ યુઝ કરે છે, અને કંઈક ડેટા દેખાશે. ફોર એક્ઝામ્પલ, તમને એવું હોય કે અબાઉટ અસ એવું લખેલું છે અને એમાં તમને અબાઉટ અસનું ઇન્ટ્રોડક્શન છે, તો એ ક્યાંક સ્ટોર થતું હશે. હવે અબાઉટ અસ તો ઠીક છે, એ તો સ્ટેટિક તમે બનાવી શકો, પણ માનો કે તમે ઈ કોમર્સની વેબસાઇટ બનાવો છો અને વ્યક્તિ મોબાઈલ ફોન અલગ અલગ જોવા છે અને અલગ અલગ બ્રાઉઝ કરવા છે, તો કેટલા મોબાઈલ ફોનના બધાય કંઈ સ્ટેટિક ના બનાવી શકો. તો બધાયનો ડેટાબેઝ એક તમે બનાવો, એના અલગ અલગ ફોટોગ્રાફ બનાવો, અને યુઝર જે વસ્તુ એડ કરે એ ડેટાબેઝમાંથી એને શો થાય. અથવા જે વસ્તુની ક્વેરી મૂકે કે મારે ઓપ્પોનો ફોન જોવો છે ફ્લિપકાર્ટ ઉપર, તો એ ફ્લિપકાર્ટના ડેટાબેઝમાં જ્યાં ઓપ્પોનો ફોનની ઇમેજીસ પડી હોય, એની પ્રાઇસ પડી હોય, એ પેજ સીધું એમને શો થાય. સો ડેટાબેઝ મેનેજમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને ડેટા સાયન્સ એ પાછું આખી અલગ વસ્તુ છે. બેઝિક ડેટાબેઝ મેનેજમેન્ટ તમને આવડી ગયું હોય, ડેટા સાયન્સ ઇઝ એનાલિટિકલ થિંગ. ડેટા સાયન્સ બોલવું બહુ સહેલું છે. મને બહુ બધા વિદ્યાર્થીઓ મળે છે જેમ કે મારે સર ડેટા સાયન્સમાં કરિયર બનાવવું છે. તમને યુટ્યુબમાં ઢગલોબંધ એડ્સ દેખાતી હશે કે अपना करियर बनाइए डेटा साइंस में 3,000 रुपए में, 2,000 रुपए में और फ्री ऑफ कॉस्ट. नो, ડેટા સાયન્સ ઇઝ વેરી ડીપ થિંગ. તો એવું નથી કે તમે 2-5 દિવસમાં ડેટા સાયન્સ શીખી લો. પહેલાં તમને બેઝિક ડેટાબેઝ મેનેજમેન્ટ આવડે છે, પછી એને એનાલિટિકલ વેમાં તમે ડીપ બિગ ડેટાની વાત કરતા હોય કે એમાં તમે ડીપમાં તમે એનાલિટિકલ અલ્ગોરિધમ્સ બનાવી શકો. તો જે મોટી મોટી વેબસાઇટ છે, અગેન ટોકિંગ અબાઉટ ફ્લિપકાર્ટ, એમેઝોન, ગૂગલ, ફેસબુક, તો એ બધી અલ્ગોરિધમ ઉપર ચાલતી હોય, ડેટા સાયન્સ ઉપર જ ચાલતી હોય. તો એ તમારે ત્યાં સુધી પહોંચવું હોય તો ડેટા સાયન્સે પહોંચવું પડે. પણ એટલું યાદ રાખો, પહેલાં આ આવડવું જોઈએ. હવે ડેટાબેઝ મેનેજમેન્ટમાં કયા કયા પાર્ટ છે? ડેટાબેઝ મેનેજમેન્ટ એક બેઝિક આરડીબીએમએસ. આરડીબીએમએસ એટલે શું? રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે શું? કે કોઈ તમે ટેબલ બનાવ્યું છે, તો આ ડેટા થયો. હવે એ ડેટાનું ટેબલ જે છે એમાં એક સેલમાં તમે અહીંયા કંઈક ફેરફાર કરો તો બાજુના સેલમાં અહીંયા ફેરફાર થઈ જવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, આપણે જે મોબાઈલ એપ છે એમાં સ્ટુડન્ટ તમે એવું કહો કે મારે આ સો એન્ડ સો કંપનીમાં હું પ્લેસ થયો છું, તો તમે એક સેલમાં અહીંયા કંઈક ચેન્જ કર્યો કે તમે પ્લેસ થઈ ગયા, તો જે પ્લેસ અને અનપ્લેસનું લિસ્ટ હોય એમાં તમે પ્લેસમાં ઓટોમેટિક દેખાડવા માંડો, તો તમને પછી નવી કંપનીના મેસેજીસ નહીં આવે. આ થયું રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ. કોઈ એક આ સિમ્પલ ડેફિનેશન છે, આટલું ઇઝી રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ નથી, બટ છતાંય જો સિમ્પલ ડેફિનેશનમાં તમને સમજાવું તો ડેટા સ્ટ્રક્ચરમાં કોઈ એક જગ્યાએ તમે ચેન્જ કરો તો એની રિલેશનમાં જેટલી જગ્યાએ ડેટા પડ્યો હોય એ બધી જગ્યાએ ચેન્જ થાય. ફોર એક્ઝામ્પલ, તમે મોબાઈલ એપમાં, ગૂગલમાં કે ફેસબુકમાં કે યુટ્યુબમાં તમારું નામ ચેન્જ કરો એટલે પછી સેટિંગ્સમાં જાઓ ત્યાં પણ નામ અલગ દેખાતું હશે, બધે અલગ દેખાતું હશે. તમે તમારો ડીપી ચેન્જ કરો એટલે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં તમારો ડીપી દેખાડતા હશે એ બધે ચેન્જ થઈ જશે. આ કેવી રીતે થાય? ધીસ ઇઝ બીંગ ડન બાય રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ. તો આ સિમ્પલેસ્ટ ફોર્મ ઓફ કન્સેપ્ટ છે. કદાચ એ એડવાન્સ ફોર્મમાં ખોટો પણ હોઈ શકે, પણ હા, સિમ્પલેસ્ટ ફોર્મમાં હું તમને રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આ રીતે શીખવાડી શકું. તો આ એક કન્સેપ્ટ છે. આમાં કંઈ તમારે ટૂલ કંઈ નથી કરવાના, ખાલી આટલું સમજવાનું છે, હજી ડીપમાં સમજવાનું છે કે ડેટા સ્ટ્રક્ચર કેવી રીતે બને. અને કોઈ પણ કોમ્પ્લિકેટેડ વેબસાઇટ, મોબાઈલ એપ ડેવલપમેન્ટ હોય, જ્યાં સુધી તમને એના ડેટા સ્ટ્રક્ચર બનાવતા નહીં આવડે ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. ઓકે, તમને ડેટા સ્ટ્રક્ચર આવડી ગયા, આરડીબીએમએસ માનો કે તમને આવડી ગયું, પછી એના માટેની જે લેંગ્વેજ છે એ કહેવાય છે એસક્યુએલ. તો એસક્યુએલ થી તમે ડેટા સ્ટ્રક્ચરને અથવા તો ડેટાબેઝને વેબસાઇટ કે મોબાઈલ એપની સાથે કનેક્ટ કરી શકો.
અને એના માટે ઘણા સિક્યુલ કહે છે, સિક્વલ કહે છે અથવા એસક્યુએલ. તો યસ, એસક્યુએલનો ઉપયોગ કરી અને RDBMS અને બંનેનો ઉપયોગ કરીને તમે ડેટા સ્ટ્રક્ચર શીખી શકો, બનાવી શકો, મોબાઈલ એપથી કનેક્ટ કરી શકો. આ રિલેટિવલી ઇઝી છે, આ અઘરું છે. અને જો ખાલી એસક્યુએલ તમને પાવરફુલ આવડી ગયું તોય તમને ઢગલોબંધ સારી એવી જોબ્સ મળી જાય. અગેન ફરીથી કહું છું કે ડેટાબેઝ મેનેજમેન્ટ અહીંયા સારા સમાચાર છે. તમે આગળનું કંઈ ના ભણ્યા હોય અને ખાલી સીધું ડેટાબેઝ મેનેજમેન્ટથી જ શરૂઆત કરવી તોય તમારું કરિયર જોરદાર બનાવી શકશો. એટલે આઈટીમાં પાછી જોવા જેવી વસ્તુ એ છે ને, સ્પેશિયલી આપણે એવો સિલેબસ ડિઝાઇન કર્યો છે. હમણાં જે જૂનવાણી સિલેબસ હતા ને, સી લેંગ્વેજ શીખો, પછી C++ શીખો, પછી C# શીખો, પછી .NET શીખો, હવે એમાં જો આ પેલા ના આવડતું હોય તો અહીંયાના તમે કંઈ શીખી શકો ને, એવું બધું થતું હતું. પણ આપણે એટલો ફ્લેક્સિબલ સિલેબસ બનાવ્યો છે કે તમારું જોરદાર કરિયર તમે બનાવી શકો, ગમે ત્યાંથી જાગ્યા ત્યાંથી સવાર કરો તો પણ. તો એસક્યુએલ અને RDBMS આવડી જાય એટલે તમે ડેટાબેઝ મેનેજમેન્ટના માસ્ટર થઈ શકો. પણ હમણાં બહુ જબરદસ્ત એવા બીજા ટૂલ્સ આવ્યા છે કે જેમાં તમને એસક્યુએલનો ઉપયોગ ના કરો તો પણ તમે સારો ડેટાબેઝ મેનેજમેન્ટ બનાવી શકો. એમાંનું એક છે એરટેબલ. ઇલોન મસ્કની એક કંપની છે AI ઉપર જે બનાવી, કારણ કે હમણાં AIમાં ChatGPT બહુ આગળ વધી ગયું, જેના ફાઉન્ડર ઇલોન મસ્ક પણ હતા. પણ AIX કરીને એક એવી કંઈક કંપની છે, XAI કે AIX કરીને, એ કંપનીના ડેટાબેઝ તરીકે એરટેબલનો ઉપયોગ કરે છે એ લોકો. એરટેબલ ઘણું હવે તો જૂનું પ્લેટફોર્મ છે, 2-3 વર્ષથી છે. આપણે જે મોબાઈલ એપ્લિકેશન દ્રોણા ફાઉન્ડેશનની બનાવેલી છે, એ મોબાઈલ એપ્લિકેશનનું બેકએન્ડ આખું એરટેબલ છે. એક મેજિકલ વસ્તુ એ છે, ફાયરબેઝ છે, ગૂગલ એપશીટ છે, આ બધા આવા પ્લેટફોર્મ છે. હવે એરટેબલ જેવા ઢગલોબંધ પ્લેટફોર્મ બને છે કે જેમાં તમારે પ્રોગ્રામિંગ લેંગ્વેજની જરૂર ન પડે અને સીધો એના ડેટાબેઝ તરીકે તમે ઉપયોગ કરી શકો મોબાઈલ એપની સાથે કે વેબસાઇટની સાથે. તો આ મેજિક એવું થઈ ગયું કે વચ્ચે આખું RDBMS SQL તો નીકળી ગયું, બેકએન્ડ જ નીકળી ગયું. એટલે પહેલા તમને હું સરળતાથી સમજાવું શું કામ આ બધા ટૂલ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે શીખવા. એરટેબલ છે, ફાયરબેઝ છે કે ગૂગલ એપશીટ છે ને, એમાં ઢગલું બંધ. તમે ખાલી એવું સર્ચ કરજો એરટેબલ અલ્ટરનેટિવ્સ ઓર ફાયરબેઝ અલ્ટરનેટિવ્સ, તો તમને ઘણા બધા અલ્ટરનેટિવ્સ દેખાશે ડેટાબેઝ સ્ટોર કરવાના. પહેલા ખાલી ડેટાબેઝ સ્ટોર જ કરવાનું મહત્વતા હતી, પણ હવે ઇમ્પોર્ટન્ટ એ થઈ ગયું છે કે ઘણી બધી ઇનહેરન્ટ ફંક્શનાલિટી આ જ બધા ટૂલ આપી દે છે. તો તમારે કોઈ પણ મોબાઈલ એપ બનાવવી હોય તો પહેલાં કેવું કરવું પડતું કે તમે એનું ફ્રન્ટ એન્ડ બનાવો ફ્લટરમાં કે કોટલિનમાં, પછી તમે એનું બેકએન્ડ બનાવો જાવામાં કે એમાં, અને પછી છેલ્લે તમે એનો ડેટાબેઝ રાખો. ઓકે, ડેટાબેઝમાં પહેલાં એસક્યુએલમાં ડેટા બનાવો, એસક્યુએલ, અહીંયા જાવા, અહીંયા કોટલિન, ઓકે, અથવા બીજી કોઈ એપ, અને પછી છેલ્લે અહીંયા તમે ડેટાબેઝ બનાવો. હવે આ કેટલું ખર્ચાળ પ્રોસેસ થઈ જાય, કેટલા એન્જિનિયરની જરૂર પડે એટલું તમે સમજો. એરટેબલ એ એસક્યુએલ અને જાવા બંનેની ફંક્શનાલિટી ઘણી બધી વસ્તુઓમાં આપી દે તો તમારે આ બે વસ્તુઓ પાછળથી નીકળી જ જાય. બેકએન્ડ નીકળી જાય, એસક્યુએલ નીકળી જાય, મોબાઈલ એપ બનાવો, સીધું ડેટાબેઝ હારે કનેક્ટ કરો. દ્રોણા ફાઉન્ડેશનની મોબાઈલ એપ એવી રીતે લેટેસ્ટ ટેકનોલોજીથી બનાવેલી છે કે વચ્ચે આ બધી વસ્તુઓ કાઢી દીધી, સીધું ડેટાબેઝ હારે અમે કનેક્શન એસ્ટાબ્લિશ કરી દીધું. સો યસ, ધેટ ઇઝ હાઉ યુ કેન મેક યોર કરિયર. તો એરટેબલ ઇટસેલ્ફ કેન ગીવ યુ અ કરિયર. ફાયરબેઝ ઇટસેલ્ફ, તમારી ખાલી ફાયરબેઝમાં એક્સપર્ટીઝ છે તો પણ તમે સારા એવા ડેટા સ્ટ્રક્ચર એક્સપર્ટ થઈ શકો. ગૂગલ એપશીટ છે, ગૂગલ નવું એક પ્લેટફોર્મ લાવ્યું છે, અને ગૂગલે હજી એક પ્લેટફોર્મ જે ઇન્ડિયામાં હજી નથી આવ્યું એ છે ગૂગલ ટેબલ્સ. ગૂગલ ટેબલ્સ છે એ પણ એક આવું ડેટાબેઝ પ્લેટફોર્મ જ છે. હજી ઇન્ડિયામાં નથી આવ્યું, યુએસમાં જ ખાલી લોન્ચ થયું છે, પણ એ આવશે ત્યારે હજી એક અલ્ટરનેટિવ છે. સો ધીઝ આર ધી અલ્ટરનેટિવ અધર ટૂલ્સ. બટ અને આ આપણે સિલેબસમાં નથી રાખ્યું. ફાયરબેઝ સેપરેટલી સિલેબસમાં નથી ભણાવતા, ગૂગલ એપશીટે નથી ભણાવતા, બીકોઝ ઇટ્સ જસ્ટ એન એક્સટેન્ડેડ વર્ઝન ઓફ એક્સેલ. એટલું ઇઝી છે. MS એક્સેલ તમે શીખો એ રીતે એરટેબલ શીખી શકો. હા, તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી શકાય, પણ આ બધી વસ્તુઓ સિલેબસમાં નહીં આવે, પણ તમે જાતે શીખી શકો ડેફિનેટલી. ઓકે, નાઉ કમિંગ ટુ ડેટા સાયન્સ. તમને ડેટાબેઝ મેનેજમેન્ટ આવડી ગયું, હવે ડેટા સાયન્સમાં આગળ વધવું છે તો ડેટા સાયન્સનું પહેલું પગથિયું છે એ છે પાયથન. પાયથન તો તમને આવડવી જ જોઈએ. એટલે પ્રોગ્રામિંગ લેંગ્વેજ જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી તમે ડેટા સાયન્સમાં આગળ ન વધી શકો. અને બીજું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સ્ટેપ છે એ છે અલ્ગોરિધમ. ડેટા અલ્ગોરિધમ. એલ્ગોરિધમ એટલે શું? અલ્ગોરિધમ એટલે ગુજરાતીમાં કહું તો સમીકરણ અથવા તો ઇક્વેશન. તો તમારે ઇક્વેશન્સ કોઈ બનાવતા આવડવા જોઈએ, બનાવતા. હવે ઘણા લોકોને તો કેવું છે 10માં 12માં ધોરણમાં ખાલી ઇક્વેશન યાદ રાખવાના હોય ને એમાંય મગજમારી થતી હોય, યાદ ના રહેતા હોય તો બનાવવાના અને ઇન્ડિપેન્ડન્ટ બનાવવાના.
તમે જો માર્ક ઝકરબર્ગનું ફેસબુક કેવી રીતે બનાવ્યું એની તમે જર્ની જોવા માટે એક મૂવી છે ધ સોશિયલ નેટવર્ક, એ તમે જુઓ ને તો એમાં દેખાશે કે ફેસબુકનું બેઝિક અલ્ગોરિધમ માર્ક ઝકરબર્ગને નહોતું આવડતું ને એના ફ્રેન્ડ એડ્યુરાડો સાવરીને એની મદદ કરી હતી બીકોઝ હી વોઝ વેરી ગુડ એટ મેથેમેટિક્સ. તો અલ્ગોરિધમ તમારે શીખવા છે તો એના માટે તમારું મેથ્સ બહુ પાવરફુલ હોવું જોઈએ. મેથેમેટિક્સ તમારું જેમ પાવરફુલ હશે, સ્ટેટિસ્ટિક્સ જેમ તમારું પાવરફુલ હશે, એમ તમે અલ્ગોરિધમ બનાવી શકશો. અલ્ગોરિધમને હું સરળ ભાષામાં તમને સમજાવું તો કોઈ એક યુઝર છે, એ ફોર એક્ઝામ્પલ તમે યુટ્યુબમાં સર્ચ કરવા જાઓ છો કે આઈ વોન્ટ ટુ લર્ન સી લેંગ્વેજ અને તમને દેખાડે છે ચેનલ કોડ વિથ હેરી. જેવું તમે કોડ વિથ હેરીમાં ક્લિક કરશો એટલે તમને ઓલ્ટરનેટ ચેનલ અપના કોલેજ ઓર મે બી બીજી સી લેંગ્વેજ માટેના વિડીયોઝ, યુડેમી, કોર્સેરા, IDX આવી ઘણી બધી ચેનલ્સ તમને દેખાડશે. આ શું થયું? આ અલ્ગોરિધમ છે. એ અલ્ગોરિધમ એવી રીતે સેટ કરવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ જો સી લેંગ્વેજ સર્ચ કરે છે યુટ્યુબ ઉપર અથવા તો સી લેંગ્વેજ રિલેટેડ કોઈ પણ વિડીયો સર્ચ કરે છે તો એને બધા રિલેટેડ વિડીયોઝ દેખાડવા. હવે એ અલ્ગોરિધમનું ઇક્વેશન બહુ કોમ્પ્લિકેટેડ હોય, એ ઇક્વેશન તમે પાયથનને કે તમે ડેટાબેઝને આપો એટલે પછી એ ડેટાબેઝ આખું એવી રીતે વર્ક કરવા માંડે અને મશીન લર્નિંગથી એ જાતે પણ શીખવા માંડે કે જેમ વ્યક્તિની ચોઇસ છે એ પ્રમાણે સર્ચ કરે, એ પ્રમાણે એને બધી વસ્તુઓ ફીડ કરવામાં આવે. રીલ્સમાં તમે કેમ કલાક 2 કલાક સુધી પડ્યા રહો છો? કારણ કે તમને ગમતી હોય એવી જ રીલ્સ મળે. અને એવો તો કેવો મેજિક ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કરી શકે કે તમને જે ગમે છે એવી રીલ્સ 2 કલાક સુધી તમને મળે. તમારો કોઈ ફ્રેન્ડ છે જેનો સ્વભાવ તમારા કરતાં આખો અલગ છે, એની ચોઇસીસ આખી અલગ છે, તો એ 2 કલાક પાછો રીલ્સમાં પડ્યો હોય, એને જ ગમતી રીલ્સ દેખાડે થ્રુ ધી અલ્ગોરિધમ. તો આ અલ્ગોરિધમ એટલા કોમ્પ્લિકેટેડ હોય પણ જો તમને આવડી જાય તો ઇટ ઇઝ લાઈક અ મેજિક, ઇટ વર્ક્સ. અને AIMLમાં તમે બહુ આગળ વધી શકો, ડેટા સાયન્સમાં બહુ આગળ વધી શકો, બટ યુ નીડ ટુ લર્ન અલ્ગોરિધમ. તો જો ડેટા સાયન્સમાં આગળ વધવું છે તો બેઝિક મેથેમેટિક્સ અને અલ્ગોરિધમ તમને જોરદાર આવડતા હોવા જોઈએ. જો મેથેમેટિક્સમાં, બેઝિક મેથેમેટિક્સમાં જ આપણે 10મા કે 12મા ધોરણમાં ગોથા ખાતા હોઈએ તો એવું એક્સેપ્ટ કરી લેવાય કે ડેટા સાયન્સમાં હું બહુ આગળ નહીં વધી શકું, છતાંય એવું એક્સેપ્ટ કર્યા વગર ટ્રાય કરી શકાય. બીવોક દરમિયાન તમે ટ્રાય કરી શકો, પણ જો એ ટ્રાયમાં પણ તમે ફેલ જાઓ છો, યુ શુડ લુક ફોર ઓલ્ટરનેટિવ્સ. ઘણા બધા વિદ્યાર્થીઓ આ બધા વર્ડ્સથી અટ્રેક્ટ થાય છે, AI, ML, ડેટા સાયન્સ, અને એના લીધે IT ફિલ્ડમાં આવે છે. પછી એ વસ્તુઓ નથી આવડતી, એ પોતે સ્વીકારી નથી શકતા, અને સ્વીકારી નથી શકતા એટલે અલ્ટિમેટલી કંપનીને બ્લેમ કરે કે આ કંપનીવાળા ખોટા છે, મને કાઢી નાખે છે, મને સિલેક્ટ નથી કરતા. કોલેજને બ્લેમ કરે કે આ કોલેજવાળા ખરાબ છે. પ્રોફેસરને બ્લેમ કરે કે આ મને નહીં શીખવાડતા હોય. પણ તમે સમજો કે અલ્ટિમેટલી શીખવાનું તમારે છે. જો તમને અંદરથી, મેથેમેટિક્સ કેવો સબ્જેક્ટ છે? એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે. તમને કોઈ એક દાખલો એકવાર શીખવાડી દે પછી તમારા મગજમાં ના ઉતારી શકે, તમારે એની સતત પ્રેક્ટિસ કરે રાખવી પડે તો તમને આવડે. અને જો એ તમે પ્રેક્ટિસ નથી કરતા, પ્રેક્ટિસ કરવાનો કંટાળો આવે છે, કોડિંગ કરવાનો કંટાળો આવે છે, તો તમારો ઉદ્ધાર કોઈ ના કરી શકે. પ્રોફેસર ખાલી એકવાર ભણાવી શકે બેઝિક વસ્તુઓ ITમાં. ઘરે જઈને આખો દિવસ 6 થી 8 કલાક પ્રેક્ટિસ તો તમારે જ કરવી પડે. જે મેથ્સની પ્રેક્ટિસ કરો, સ્ટેટિસ્ટિક્સની પ્રેક્ટિસ કરો, એમ જ કોડિંગની પ્રેક્ટિસ કરો. અને એ પ્રેક્ટિસ નહીં કરો તો ત્યાં સુધી કંઈ જ નથી થવાનું. અને સેમ થિંગ અપ્લાઇઝ ઇન ડેટા સાયન્સ, કે ડેટા સાયન્સમાં તમે અતિશય પ્રેક્ટિસ કરો, અલ્ગોરિધમ્સ નાના મોટા બનાવી રાખો ત્યારે થાય. બટ અલ્ગોરિધમ ઇઝ સો એડવાન્સ કે વી આર નોટ ગેટિંગ ઇટ ઇન ટુ અ સિલેબસ રાઇટ નાઉ. કારણ કે પહેલાં તો તમે પાયથન જોરદાર શીખી લો, અને પાયથન શીખો પછી તમે અલ્ગોરિધમ ઉપર જાઓ. તો વી હેવ ઇન્ક્લુડેડ બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ અલ્ગોરિધમ, જે મેં તમને અત્યારે સમજાવ્યું કે શું છે અલ્ગોરિધમ. વી હેવ નોટ ઇન્ક્લુડેડ એવરીથિંગ. બેઝિક મેથેમેટિક્સ પણ આપણે એડ કરેલું છે. 5th સેમેસ્ટરની અંદર તમને બેઝિક મેથેમેટિક્સ આવશે, જે તમને ITમાંય કામ આવશે, અને કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે જવું છે તો એમાં પણ કામ આવશે. ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી છે તો એમાં પણ કામ આવશે. બટ યસ, ધીસ ઇઝ ધ ડેટા સાયન્સ, ધીસ ઇઝ ડેટાબેઝ મેનેજમેન્ટ.